નાયકા ભાઈઓ પાછા મળે હા સદી નગે મારા નામ આજે નગરીને પગલે થોડો રાજ આપણી આ રેત મેળના બોલતી હોય તો આજે આપણી આ રેતને આપણો સંતાન સમજીએ છે હા રાણી તો મારા નામ આજે આપણી આ રેત એનાથી ક્યાં અજાણ છું કે ગાજ ગેડો બિગલા ધણીની રજા સિવાય બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચક્રો કોનો ફરકવું જોઈએ આ જય 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 જેવો તમારો હુકમ બાપુ અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું ચાલ અગર હું રાજમાં હોય ચાલ અગર કોઈ શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શકલી નો ફરકે પધારો બાપુ અહીંયા વહી આવો ઉભા રહો જરાક હું તું હુદાળા કર નાખું વહી આવો પધારો બાપુ તણી રાણી Oh my God! My children, my sure. પધારો બેનડીઓ. હું આવ્યા. પાણી ભરવા પાણી ભરવા આવ્યા. હા. તમારે ઘરે નળ નથી આવતા? અમાર ઘરે નળની લાઈન તો છે પણ નળ ખોલે તો હવા આવે પાણી નથી આવતું ઓહો, ખાલી હવા આવે છે. હા ગુરુ ગુરુ અવાજ આવે છે પાણી નથી આવતું? નહીં હવા આવે છે. હા શાંતિ રાખો. ઈ બંધ થઈ જાય. કેમ તમે વાલ બંધ કરી દીધો છે નહીં, હવા ઉદાસના હિસાબે જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાજો. બહુ દેકેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે પણ અમારે ક્યાં દેખીરો કરવો છે આયા કોટમાં જે ડંકી છે ને એટલે કાઢ નાખવાનું છે. એ કાઢી નથી નાખવાની રોયા તો ઈ ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે છે ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે. હા મારી દીકરી ડંકી કોઈ વાંધો નહીં, મહારાજાને વાત કરે કોઈનું ડબલું મગવી દે. આજે તમે વહેલું ડબલું મગાવશો પણ અમને થોડી ખબર હતી કે ચોમાસાના હિસાબે અમારા ડંકીમાં કાટ લાગી ગયો, ખોટ વાગી કે કીચડું કીચડું અવાજ આવે. તો તમે પાણી ક્યાંથી ભરો અમે ડાયરેક્ટ મોટરેથી ઓટો ભરું. ડાયરેક્ટ મોટરેથી જી. તો અમે મોટરથી ભરી લઈએ નહીં, પાવર ડીમ છે, મોટર બળી જાય બાપુ ખી જાય. ડીમ છે પાવર હા, કોઈ વાંધો નહીં આજનો દી અમે હવડામાંથી પાણી ભરીએ હું બસ આ તો દેવડામાંથી ભલે ગયો અને બહુ દેકેરો નહીં કરતા. ભલે આ બિલકુલ નહીં. મગો ગ્રુપમાં હી આપણો ગોલમાં આ બોલો. ચાલે ત્યાં રાજમાં શું છે ઉતાવળ તમારે જવાની આ થોડું રહેતું રે. તે નાખ્યું તમારે શું કામ હોય બાપુ પાસે છોકરી ફેરો ચાલુ રાખવો પડે. આખી ઉડાડવા હા. સાંભળો હા. આ મારી સખી છે એમાં આવ્યું છે એ આ તમે આવ્યા. હાલો, હાલો, ભલે આવ્યા. પૂછું. અમે ભેગી મળીને અહીંયા રાસ રમવાનું છે રાજ રમવાનું છે? હા તે રમો નહીં. મારા બાપનું શું થાય? રમો. એમ નહીં તમારે અમારી ભેગું રમવાનું છે મારે રમાય. હું કોણ? રાજાનો પ્રધાન. કાલ સવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પ્રધાનજી રાજ રમે તો મારી આબરૂ હું. અને તમે રાસ લઈ રમો અમારે નો રમાય. તમે રાજ રમો અને હું જોઉં. અમે તો તમને રમાડવાના છે એવો અરે અમારે નો રમાય તો કે રમાડવાના છે વાત. એટલે ભાગવાનું નથી કે અડ્ડો માં. મહારાજાને ખબર પડી જાય ને તો રજા આપી દે. તો રજા આપી દે તમારી ભેગા તમે વયા આવશો ને ના ના, અમારે રજવાડામાં હાઈ ક્લાસ છે, અમારે ક્યાંય નથી જવું. ના ના વયા આવજો અમતા અમારે ત્રણેય બેનો ને એકેય ભાઈ નથી ભાઈ નથી અમારે મૂળ ભાંગી નાખ્યું. મારા ભાઈ તમે આ કોઈ વાંધો નહીં હો, રાજ રમો. અમારે નો રમાય. પણ બાપુ ખબર પડે એ પેલા તમે એકવાર પૂછી આવો ને હું પૂછું. કેવું રાસ રમો કે નહીં મહારાજાને પૂછતો હું. મહારાજાને ઘણી ખમા. હા બોલો બોલો પ્રધાનજી હે અન્નદાતા, તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો છે. બે ગ્રાસના ઘુમરા મારી લઉં. અરે નહીં પ્રધાનજી નહીં મેળ આવે. ખીજાણા ને બાપુ આ કાશી નિંદ્રમાંથી જાગી ગયા. તે ભલે કાચી નીંદર માંથી જાગી ગયા પણ તમારે અમારી ભેગું રાસ રમવાનું છે રમવાનું છે અને રમવાનું છે રમવાનું છે, રમવાનું છે, રમવાનું છે. નો રમાય તો કે રમવાનું છે. મહારાજાને ખબર પડી ગઈ ને તો રજા આપી દે. સાંભળો આ બધા બેઠા ની રાહ જોઈને બેઠા કે પ્રધાનજી રાસ રમે ને એ અમારે જોવાશે ને એ વાત સાચી છે પણ અમારે નોકરીનો સવાલ હોય. બરાબર છે? તો તમે રાસ નહીં રમો અમારે નો રમાય. તમે રાજ રમો. તાર હાથ આજનો દિવસ અવેડામાં પાણી ભરીને વયા છે હા હા હા. હા, એ તો ઠીક છે
શું થયું હવે? આ તમે બોલ્યા, બોલ્યા ને? આ બેન બોલ્યા, ઈ બેન ય બોલે. ઓલા બેન આવ્યા તેને હલઝુલ જ કરે. ઈ કેમ કઈ બોલતા ને? ઈ બેન ક્યાંથી બોલે? કેમ ના પાડી? ના નથી પાડી. તો ઈ બેન મૂંગા છે. પૂછ્યું મૂંગા છે. કેમ કરતા? હું કેમ કરતા આવે? મૂંગા છે એટલે બોલતા નથી. બોલતા નહીં. બોલતાય નથી ને સાંભળતાય નથી. તમે જે કાંઈ બોલો એ બધું તો ઉપરથી જાય આમ. બોલતા એટલે સાંભળતા નહીં. બિલકુલ નહીં. રામ રામ. જવો તો ખરા. અફસોસ થાય. થાય ને? ભગવાને કેવી કારીગરી કરી. કોઈ રીસે પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા. હા મૂંગા છે. ઈ મૂંગા છે પણ મૂંગી ભાષામાં બધુંય સમજે. હે હા. મૂંગી ભાષામાં સમજે. તમારે એને હારે વાત કરવી હોય તો મૂંગી ભાષામાં વાત કરવી પડે. એમ મૂંગી એ મૂંગી એમ નહીં હવે. તમે કીધું ને મૂંગી. મૂંગી ભાષા એટલે એને હાનમાં સમજાવાય ઈશારામાં, એની ભાષામાં. આ ઓ આયા કા પ્રધાનજી, જી મહારાજા. રાજમાં શેનો અવાજ આવી રહ્યો છે? ડુંગળી નખવા આવ્યા. બહાર કાઢો જાઓ. ભૈયા જા બાપુ. આનું તો હાફ મેમરી કાર્ડ શોર્ટ લાગે છે. કોણ થઈ ગયું છે? સાણા થાપવા. નાના થાપાનું નથી કેતી, રાસ રમવાનું કહે છે. રાસ રમવાનું. હં. કેમ? આ એક મિનિટ. સપોર્ટ કરે છે. અહીંયા તો કેમ? કેમ? અબ્બા ચબ્બા ડબ્બા. અબા જબા ડબા. ડબા તો હામા વાળાના ઉડી ગયા. અકમ ટકમ. અકબ ડકબ. અને બિસ્કિટ ખાવું લાગે. એ બિસ્કિટ ખાવાનું નથી કેતી, તમને પગમાં લાગ્યું ને એમ કહે છે. કે લાગે તે ધક્કો માર્યો. અબા જબો ડબો. શું નામ છે એનું? એનું નામ છે દેવી. બરાબર. કેટલા દેવી? રોયા દેવાની નથી હવે. તમે કીધું ને દેવી. એનું નામ દેવી છે. કે કોટિસ નેમ દેવી. કોટિસ નેમ દેવી. હારું હારું. આમ તો જો આવડી મોટી 5 હાથ પૂરી અને પંચાદાર અમારે થોડી કોઈને દેવાની છે. કોઈ વાંધો નહીં. ઘેર રાખીને અગરબત્તી કરો. એ અમારે જે કરવું હોય એ કરશું. હારું હારું. બાપુ આપણા રાજમાં દેવી બેન આવ્યા. ભલે ના પ્રધાનજી. આપણે અગરબત્તી કરીએ. હા નહીં પ્રધાનજી. અહીંયા રાજરમો. એકલો નહીં કરતા. અબા જબા ડબા. એ! 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 એ!
આપણે બોલાવી નારિયેળ શિરોમણ ઘોષો માટે પ્રધાનજી હે પ્રધાનજી જી મહારાજા હું તમારા શરણમાં ગલોચ્યા મારું રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો જેવો હુકમ બાપુ તમે આસન ગ્રહણ કરો આપણી નાકમાં તલવાર અરે કુંવર સાહેબ મારે એમ કે તમે મને ઇનામ દેવો મને હું ખબર કે તમે મારા પાટ પેટ ઢીલા કરી નાખો અરે કુંવર સાહેબ અહીંયા આવો જે પણ કઈ વાંધો હોય કહી દેજો બરોબર અમારે દીકરી દેવી છે અમે ત્યાં કીધું ટીપણી દેવી જે પણ કઈ વાંધો હોય અત્યારે કહી દો આગળ જતા આપણે સંબંધમાં ગોબા ન પડે એ ગોબા પડે બાપુને ઉપાડતા ફાવે અંદર તમે કોરનું જુઓ એમાં હલાવવામાં ભાઈ સાહેબ કેમ એનું સેટિંગ વિખાઈ જાય સેટિંગ આવે ત્યાં જોતા નહીં હોય ઠીક છે ભદ્રાજી એમાં કઈ વાંધો નથી ને નહીં દાંત છે બોલા આંગળી ગયો નહીં પડી જાય હા ભરે છે આંગળી એટલે કઈ બોલે છે બોલે કઈ ભૂખ લાગે તઈ જમણા પગ નો અંગૂઠો છે ને હમણાં પગનો અંગૂઠો કેમ જોઈન પીવો પીવો નથી પ્રધાનજી તો તમે લગ્ન ના સાડા આટલા વાગ્યા એમ તો કાંઈ નહીં કોણ દાદા કહે છે પૂરી તો પસંદ છે વાહ પ્રધાનજી આ તો ઘણી ખુશીની વાત કહેવાય આજની વાત આનંદનો દિવસ કહેવાય આનંદનો દિવસ મગાવું છે હા નહીં પ્રધાનજી વર્ધને કીધું કે લીલુડા શિવડ જીલાવતા જાય ઈ જેવી આજ્ઞા દાદા બોલો કુંવર પસંદ હોય ને હા. તો સાથો સાથે એનું શ્રીફળ શીખાડી જાઓ હું શ્રીફળ સ્વીકાર દો ગોળ ધાણા મંગાવો બાપુ મેં કીધું તું મગાવું કાંઈ તે બાપુ ના પાડી હા બાપુ હા ગોળ દાદા કઈ ગોળ દાણા ખાવા જોઈએ પ્રધાનજી હા. વર્ધને કીધું કે લીલુડા શિવડ જીલાવી દે પછી તમે ભીંગલગઢમાં ગોળને ધાણા વેચાવી દીજો જાઓ આ ગોળ દાદા બોલો બોલો પેલા શ્રીફળ શીખાડી જાઓ હા. પછી અમે પેદગઢમાં દોડતા દોડતા ગોળ દાણા વેચી નાખ્યો મેળ આવ્યો કેમ જો બોલે હાલો ભાઈ ઠાઠું મારો ઓલી સુટકેસ ને એવું બધું લઈ લે છે અરે બધું લઈ લે બધું ઉભો થા ભાઈ દાદા એ ડોકો થઈ ગયો બધું બધું હલડ થઈ ગયો પ્રધાનજી એક વાર ત્યાં બેહીને પર ઊભા ન થાય તો ફટાફટ 100 ને ખોપાની વ્યવસ્થા કરો અને વિધિ મોડું થાય જાઓ 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 જાવશો નહીં જાઓ કેટલી 101 થોડી ઘડી ગોળ કોપારી ગોળ જ હોય કાકડી ગોળે લાંબી ન હોય દાદો ડુપ્લિકેટ લાગે એટલે વાણીમાં વિવેક રાખો ને પણ શું કરવું તમારે બાંધવું છે અમે હું બાંધવા આવ્યા ના છે બાંધવું છે તો હો પાડી લેવા નથી ચાવી લે
લ્યો આ તો મારે વિધિ નથી કરવી. દાદા એમ ન હોય આમ તો મારી વાત સાંભળો એ ગોરાણી માં ના હા આ સાંભળો
હરખી હાથ કરશે તો પછી મને હાહુ થતા વાર નહીં લાગે વેવાણ. બતાવે ને તમારા રૂપ આયા છે. ઈ તો ડારો ડફારો રાખવો પડે વેવાણ, નકર એસી વર્ષે મારે લુગડા ધોવાનો વારો આવે. લાગે છે વેવાણ મારી દીકરી તમારા સામું બોલે એવું. આપણો જો વેવાણની વાત. અનુપસિંહ પ્રભાતસિંહ બસોડ વેવાણ હા વેવાણ. હવે એ તો ભર્યું નાળિયેર કહેવાય. અમારા રાજમાં આવે પછી ખબર પડે ને બોલશે કે નહીં બોલે. પણ વેવાણ તમારા રાજમાં આવે પછી તમારા હાથમાં હોય ને કેમ? કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી. હવે ઈ દીકરી બની લે તો આમ જોઈ લ્યો, અત્યારથી મંડાશે ડોળા કાઢવા મને બીવડાવે. આમ તો જોવો તમારે જોવામાં ફેર થાય વેવાણ. કા મારી દીકરી જોવે છે કે મારા સાસુ ને મારા કાકીજી કેવા તૈયાર થયા છે. કે કેમ જોવે છે મને તેમ કે ડોળા કાઢે છે. લ્યો તમે તમારે જોઈ લ્યો ને. આ તમારે કાકીજી છે એને જોઈ લ્યો. વેવાણ હા વેવાણ. એ દીકરી બની દે તો અમે એના માવતર થઈએ. બાકી ઈંચો આવતા હોય તો બહુ થવાની કોશિશ કરશે ને વેવાણ. તો પછી મને કોકિલા થતા વાર નહીં લાગે વેવાણ. લાગે છે તમારા જેઠાણીએ દીકરીઓ વડાવી નથી. અમે હું દીકરીઓ નહીં વડાવી હોય તો થોડા લાંબા હાથ કરો. અમારા રજવાડામાંથી અમે 3 દીકરીઓ હાહરે વડાવી. એના 20 વર્ષ થયા ને 13 વર્ષના તો ભના થઈ ગયા. એક જોઈ મોઢા આગળ બેઠો છે જો. અને બે પણ આ બાજુ બેઠા છે. હા વેવાણ. તોય અમારી દીકરીઓ કઈ આંગળીથી રડતી નથી ગયું. નહીં ના રે ના, કોઈ ખૂણામાં બેસીને જમાયું રોઈ લે. એનો કઈ રીત ધક્કો ન હોય વેવાણ. પણ વેવાણ ઈ તો તમને જોતા લાગે હો કે તમારી દીકરી રડે નહીં. એમાં રોવાનું હું હોય વેવાણ? 20 વર્ષ માવતરની ઘેરે ત્યાં તોય માવતરના હળીકા નથી જાતા. પણ રડે તો ખરા ને વેવાણ. આટલું બધું થોડું રોવાનું હોય. આ બાળકને શું થાય કે દીકરી દુઃખમાં દીધી હશે. વેવાણ દીકરી આજે મહેરની માયા મૂકી અને સાસરે જાય છે વેવાણ, તો રડવાનું તો આવે જ નહીં. વેવાણ સોનમાર જેઠાણી બે મૈયાની માયા મૂકીને જવા હતા. હે અમે કોઈ દિવસ રડ્યા નથી. ના રે ના, ક્યારેક ક્યારેક મંદિરે જઈને મારા સાસુમાં રોઈ નાખ્યું. પણ વેવાણ ઈ તો તમને જોતા લાગે હો કે તમે રડાવો. વેવાણ તમારે સમજવામાં ફેર થાય છે. કા અમે અમારા હાહુને રોવરાવતા નથી. અમે તમારા હાહુને બહુ સાચવીએ, બહુ સેવા કરીએ અમારા હાહુની. સેવા તો કરવી પડે હો. પણ આ તો અમારા હાહુને એમ થાય કે દીવો લઈને બતવા ચાલે તોય આવી વહુ થોડિયું મળે ક્યાંય નહીં ન મળે. એટલે અમારા હાહુનું હૈયું ભરાઈ જાય અને હરખના આહુડા પડે. હરખાઈ જતા હશે. અરે વાત જ પૂછો માં, અમને દેરાની જેઠાણી જોવે તા તો ઢગલો થઈ જાય વેવાણ. રોઈ રોઈ ની. લે વેવાણ તો વાહે પડી ગયા. ધરાડ મારા હાહુ ગોવડાવા બોલ. ના ના વેવાણ એવું નથી. તો પણ આ તો તમને જોતા લાગે વેવાણ, આ તમારા દેરાણી જેઠાણીના હાવભાવ જોતા લાગે. આ મોઢામાં જાનું લઈને આવ્યા ને હા ત્યારના જોઈ સહી. આ મગજ તો જો કેટલા કડક છે તમારા. અરે વેવાણ હું તો ખાલી બોલું એટલું, બાકી અંદરથી તો હાવ જલેબીના ઘૂસરા જેવી શું પૂછો બાયુને આમાં. એવું તો આમ થાય વેવાણ બોલતા માણા હારા હો. બોલતા માણા તો હારા જ હોય ને વેવાણ. પણ આ મીઠા માણા હારા નહીં. મીઠા માણસ પછી ઉમલા આવી જાય. એના કરતા બોલતા રહેવું, મૂંગું નહીં રહેવાનું. હું આને કહું બોલતા રહેવાનું, મૂંગું નહીં રહેવાનું. ઘરમાં તમે મોટા હોય પછી મારે શું બોલવું? જો હમણાં ઉતારે તો એવું કહેતા હતા મારો ઘરમાં વારો જ નથી આવતો વેવાણ બોલવાનો. કે હું ક્યાં ના પાડું? હું જાઉં પછી ભલે બોલ્યા રાખે. પછી કોની હારે બોલે વેવાણ? ફરિયામાં ગાયું બાંધી હોય ને, ગાલિતા કરતી જાય, ગાયું હારે વાતો કરતી જાય. વેવાણ તો જો અમને દેરાણી જેઠાણી બધાડે છે. એવું નથી વેવાણ. પણ આ તો ઘરની વાત તો ઘરમાં કરવાની જ નહીં ને વેવાણ. હા હવે તો આપણે વેવાય વેલા તો થયા. પછી અને ત્યાં જો અમારા રાજમાં હરખા વ્યવસ્થિત રહે ને તો અમારે તેજુરીની ચાવીનો જુડોય દઈ દેવો હોય. પછી મારે તમારે વેવાઈને, આ મારા દેરાણીને, મારા દેરને, મારા નણંદને, મારા નણદોયાને, અમારે બધાને તો જાત્રા કરવા નીકળી જવું છે. બધાય જવાના. બધાય જવાના છે ને આ ગામની ડોસીને હોતો લેતી જ આવી હારવાર સત્સંગ કરવા. ગંગામાં, ગોમતીમાં, મોંઘીમાં, હમજુમાં, પડવીમાં, જીવીમાં, મુક્તામાં અમે બધા જવાના છીએ. કયા કયા સ્થળ લેવાનું? અહીં ક્યાં ક્યાં જવાના છે આપણે? ગોધરા જો ત્યાં હું ડાયટું છે ગોધરા પણ. ટિકિટ લખાવા હું ગઈ હતી. તો હું ગઈ હતી. તમે જ કહેતા ને. મને ભૂલાઈ જાય, યાદ નથી. વેવાણ
હા બેન અમે હરિદ્વાર કાશી ગોમતીજી મથુરા ઉજ્જૈન અને તિરુપતિ બાલાજી જાવું પણ ત્યાં હાવ છેલ્લે જાવું છે કેમ છેલ્લે બેન એમાં એવું છે કે તિરુપતિ બાલાજી થાય પછી ટકો કરાવવો પડે ત્યાં પેલા વયા જાય ટકો કરાવી નાખીએ તો પછી બીજે બધે જાય કેવા ભૂંડા લાગે એમાં મારી દેરાણી પાછી સેલ્ફી ની શોખીન હવે ટકો કરાવ્યા પછી કઈ સેલ્ફી હારી આવે પછી એમાં હેઠો ન પૂરાય પછી હેઠો ન પૂરવાનો હોય હાથીઓ કરવાનો હોય અને ઈ તડકામાં હાથીઓ કર્યો હોય ને ઈ તડકામાં નીકળે રગડે હાલે ઈ કેવું લાગે રેલગાડીના પાટા જેવું હા હા પાવો વાગે જાણી લાગી ગયો તો હાલો હવે આપણે બધો કરિયાવર ભરી તો છે બધો આ બધો ભરી વેલા દીકરી બાને વેલા હાર વડાવડા કરજો એને બહુ રોવરાવતા નહીં હા બેન એનું વયું ભરાઈ જાય તો હાહરિયાની અંદર હોરવશે નહીં અને મારાથી બોલવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય ને વેવાણ હા બેન તો મને માફ કરી દેજો હો અરે નાના બેન જો કઈ ચાચા કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમને પણ જય શ્રી કૃષ્ણ વિવાન જય શ્રી કૃષ્ણ વિવાન ઓલો માટલું ને એવું બધું સંભાળી લઈ લેશે હો બંને લઈને આવું છે ને હે ભૂખ લાગે ખાવા થાય હે જોઈ લેજે હું ભર્યું છે રસ હતો એમાં રસ ભરાય મસ્ત આમ જોયે તો હું જવાબ દેવો હા તો મારા બા દરિયા માધવ કલ્લી હામર લઈને જાણશે બેટા આજ પરમાત્માએ તારી જનેતાની ખર્ચે ખોટ રાખી છે મારા બાળ પણ બેટા દીકરી આજ તારો દાય જામાં આજ તારા દરિયા ગોરમાં તો દાદા ભરાઈ કર્યા છે મારા બાળ પણ બેટા દીકરી આજે ખરિયાવર હે કાચના ટુકડા તો કાલ હવારે વપરાઈ જાય આજ તારો પાછો કર્યા તો આ તારા માવતરે આપેલા સંસ્કાર છે બેટા કદાચ કર્યાવરમાં દેવામાં કોઈ ભૂલ થઈ હોય અને તમારા હૈયામાં જો કોઈ પણ જાતની હામ રહેતી હોય ને મારા બાપ તો આજ વિદાય વેળાએ તારી જનેતા તને કહેશે બેટા કે આજ તારા દરડાની વાત વિદાય વેળાએ આ તમારા માવતરને કહેતા જાઓ મારા બાપ આ માતાજી તમે મને કર્યાવર દેવામાં તો કોઈ ચીજ વસ્તુની ખામી નથી રાખી માતાજી નથી રાખી બેટા પણ માતાજી કાલ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે અમે અમારા સાસરિયામાં જઈશું માતાજી અને અમારા સાસરિયાની અંદર પગ મૂકતાની સાથે મારી સાસુ નણંદ જેઠાણી અમને પૂછશે માતાજી કે અરે ઓછી તમારે ભાઈ કેટલા છે ત્યારે અમે એને શું જવાબ આપશું માતાજી શું જવાબ આપશું એ મારા ખાલચાના કટકા હેળમાં બેટા આજ નારી તો શક્તિનું રૂપ કહેવાય દીકરી તારે સાસરિયામાં જઈને બે કુળને તારવાના છે બેટા
ભૂલી ગયો હું સૌ એ હાલ ઉદારી વાત ઉદારી શિવ શંકરનો ઉદારી જંગલ જંગલ ભટકી વેળો સામે ધજા દેખાય છે ધજા હશે તો મંદિર હશે મંદિર હશે તો કોઈ સાધુ મહાત્મા પણ હશે તો હાલ જઈને પૂછું કે મંદિર કોનું છે એ જલારી ભાઈ એ અટમાળા પટમાળા એ ગુજારી મહારાજ એ ગોપિયાની બીની માળા એ ગુરુ મહારાજ અમારી જાળી એ અડધી રહેતે મધ રહેતે એ કોણ બોકા હા નાખે લાઈ જોઈ આવું અલખ ગેરે ના રે કે જાય બિસ્તરો તો ભેગો જ રાખવો પડે કઈ ભગવાન થઈ નક્કી નો હોય કેમ લડો છો બાબુ હે લડો છો કેમ લડતો નથી તો ભક્તિ સમરા કાઢી ગઈ ક્યાં કાઢી ગઈ જવન ડાયલોગ ફૂટી ગયો હા બાબુ ઉપર તો જવન નીંગી ગઈ ભૂલ આવી ગઈ બાબુ ભૂલ આવી અલગ ગિરનારી જય મહાકાલી કલકત્તા વાલી ભાંગ મેરુસી સચ્ચે રેવે સુરા ભેરા રેવે ભંડાર અલગ ગિરનારી ઓલો ભક્તરાજ સીતારામ બાબુ સીતારામ સીતારામ નમો નારાયણ મારું નામ નારાયણ ને અરે એમ નહીં આ તો નમો નારાયણ એમ કહું છું આ નમો નમો નારાયણ અરે નમવાનું નથી કહેતો નમો નારાયણ એમ બોલવાનું કહું છું એ નમો નારાયણ તો કેટલી વાર બોલવું તમે તો બહુ ગરમ પાછા ગરમ ન થાય અટાણે હું આવ્યા પ્રસાદ લેવા નક્કી છે શેનો વરસાદ જમવાનું ના ના તો જમીન આવ્યો કેસરવાળું દૂધ નહીં કાંઈ નહીં બાબુ હું કામે આવ્યા એકલા સૌ 10-12 જણા છે બાજુ બાજુ નથી બાબુ તો કોઈ નથી સેવા કર્યો સેવા કરાવ મારો સેલો હતો એ ભૂયે ગયો જાત્રાએ દેવ નહીં આવે ઈ નહીં આવે હવે. કેમ પ્રિય રાગમાં ગયો ક્યાં પ્રિય રાગ ક્યાં ગયો પ્રિય રાગ મેળામાં બાપુ પ્રયાગરાજ કહેવાય આજે કેમ થાય ભક્તિ સમરા કાઢી ગઈ તમારે જમવું છે નહીં નહીં તો અમે આગળ ગાંઠિયા ખાધા ગુરુ માતા નથી કોણ ગુરુ માતા ગુરુ માતા હતા ક્યાં ગયા નાહી ગયા હા? નાહી ગયા તો બહુ કેરી બાબુ હું બહુ કરી તારે કેરી અરે કરી એટલે નાહી ગયા એટલે નાહી જાય એટલે મરી ગયા કોઈને લઈને ન છોઈ ગયા એવું છે તો સમાધિ હશે જેમ જુનાગઢ તમે જાતા હશો કઈ કિલો ગાંઠિયા લેતા જઈ બેઠા બેઠા ખાઈ એવું કરો હા. કાંઈ વાંધો નહીં બાપુ આ સામે ધજા શેની દેખાય છે સામે ધજા દેખાય ઈ બે પોલિસ્ટરની છે બાપુ પોલીસ સ્ટેશનની જ હોય એમ નથી કહેતો તો મંદિર કોનું છે મંદિર અમારા બાપનું છે એ તો તમારે એમ જ હોય બધે એમ નથી કહેતો બાપુ તો મંદિરમાં મૂર્તિ કોની છે બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય ને બાપુ એમ નથી કહેતો તો અરે મૂર્તિમાં ભગવાન કોણ છે એમ કહું છું એ એમ વાત કરો ને યાર હા દેવાધિદેવ મહાદેવનું મંદિર છે બાપુ મહાદેવનું મંદિર હોય તો મારે એની પૂજા કરવી છે શું કરવું ભક્તિ કરવી છે ભક્તિ કરવી છે હા હું એ ભવાડો કરું છું મેં એમ ક્યાં કીધું બાપુ તો મને થોડીક એવી જગ્યા આપો તમારી ભેગો હોય ભક્તિ કરું અરે બે અરે બે જાઓ ઓ તોફાન નહીં કરતા ન કરું હા અલગ ગીર નારી કી જય હો અહીંયા બે જાઓ અહીંયા હે અહીંયા બેસી જાઉં એની મારા માથા ઉપર બેસી જાઓ અહીંયા જ બેસવાનું હોય
માટે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી